ઝઘડિયા જીઆઈડીસી થી નીકળી હાંસોટ તાલુકાના કંટિયાજાલ દરિયામાં દૂષિત પાણી ઠાલવતી પાઇપલાઇન નવી નાખવામાં આવી રહી છે, જેને લઈને હજારો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે। હાલ કંટિયાજાલથી કતપોર સુધીના રસ્તામાં આવતા હજારો વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે। ઝઘડિયા જીઆઈડીસી થી નીકળી હાંસોટ તાલુકાના કંટિયાજાલ દરિયામાં દૂષિત પાણી ઠાલવતી પાઇપલાઇન નવી નાખવામાં આવી રહી છે, જેને લઈને હજારો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે। હાલ કંટિયાજાલથી કતપોર સુધીના રસ્તામાં આવતા હજારો વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે અને હજુ બીજા 40 કિલોમીટર સુધી રસ્તામાં આવતા અનેક વૃક્ષોને કાપવામાં આવશે। ત્યારે આ અંગે હાંસોટ વન વિભાગના અધિકારી પીએન પટેલને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓએ આ વૃક્ષ કાપવાની પરવાનગી લીધી છે, તો પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે તો પછી તેના લાકડા ક્યાં ગયા? વધુ જાણકારી મેળવવા માટે વિભાગીય વન અધિકારી ડામોરને ફોન કરતા તેઓએ ફોન રિસીવ કરેલ નથી। વધુમાં વમલેશ્વર ગામમાં જવાના રસ્તે જ રોડ પણ તોડી નાખેલ છે, જે અંગે વમલેશ્વર ગામના રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉપરાંત ફિલ્ટર પાણીની લાઈન પણ તોડી નાખેલ છે। આમ અન્ય વિસ્તારનું દૂષિત પાણી કંટિયાજાલ દરિયામાં છોડતા માછીમારના વ્યવસાય કરતા મજૂરોને પણ માછીમારીનો ધંધો બંધ કરવો પડી રહ્યો છે। વૃક્ષોના નિકંદનને પગલે સરકારનો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અભિયાનનું અમલીકરણ નહીં થઈ શકે, માટે જિલ્લા સમાહર્તા આ અંગે રસ લઈ ગંભીરતા દાખવે તે ઇચ્છનીય છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।